નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, દરેક કામમાં જોખમ હોય છે, પરંતુ કશું નહીં કરવામાં સૌથી મોટું જોખમ હોય છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિવારણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 28/6/2025 શનિવાર, અષાઢ સુદ ત્રીજ તિથિ છે 9 અને 53 સુધી, પુષ્ય નક્ષત્ર છે 6:35 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર, હર્ષણ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે। આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ। દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચતુર્થી દિન મહિમા છે। ભદ્રા 21-28 થી શરૂ થાય છે। જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રશ્મિબેન છે। રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। મારા બાબાની જન્મ તારીખ છે 28/3/1999। જન્મનો સમય કયો? 2:40 2:40 બપોરે? જી હા, બપોરે 2:40। અને સ્થળ કયું છે જન્મનું? ઉના। પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? અને અત્યારે ભવિષ્ય એવું છે ને, આગળ ક્યારે આ ભવિષ્ય નીકળશે ત્યારે પક્કામાં કોઈ ધંધો જ નથી પૂછતો, કઈ લાઈન શું કહો છો? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો। અત્યારે એને ક્યારે પ્રગતિ થાય ને કઈ ધંધામાં લે। જી, જો કામકાજમાં પ્રગતિના માટેની તમે જે વાત કરો છો એ વાત અંગે એટલું કહેવાય કે હાલમાં તો જો એ કામકાજ અંગે એકાગ્રતા, થોડું ધ્યાન, માર્ગદર્શન લઈને કામ કરે ને તો એમાં એને ધીરે ધીરે પ્રગતિ થાય તેવા એંધાણ દેખાય। અત્યારે 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે વધુ સારું છે। એટલે કામકાજ અંગે યોગ્ય મહેનત કરે અને માર્ગદર્શન લે એ વધુ સારું છે। સાથે સાથે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચવા અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવા એ જરૂરી છે। અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અગત્યના છે, જેથી કરીને એના માટે વધુ અનુકૂળતા રહે। અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પગે લાગી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને થોડીક અનુકૂળતા વધે। હાલમાં સમય જે સારો લાગી રહ્યો છે એમાં એને કોઈક યોગ્ય રાહ મળી જાય। વિનોદભાઈ જોડાઈ ગયા છે। વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 17/9/1954। જન્મનો સમય કયો છે? જન્મનો સમય સાંજના 7 વાગે। અને જન્મનું સ્થળ? પશ્ચિમમાં ગામ ગોધરા। પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? મારા વ્યવસાયમાં કેવું રહેશે, ધંધામાં આ વર્ષ કેવું રહેશે? જો તમારા કામકાજ અંગે વાત કરીએ તો તમારું કામકાજ આ વર્ષ 2025માં થોડું સારું લાગી રહ્યું છે। કંઈ પણ તમારું ગણતરી મુજબનું કોઈ કામ થાય એના માટે યોગ્ય માર્ગદર્શન લે એ વધુ અગત્યનું છે। સાથે સાથે એટલું કહેવાય કે એને જ્યાં પણ રૂકાવટ અગવડ પડતી હોય તે અંગે પણ ચર્ચા કરી અને યોગ્ય પ્રયત્ન કરશે તો થોડીક વધુ અનુકૂળતા બને તેવું લાગી રહ્યું છે।
માટે તમે અત્યારે જે પણ આયોજન કરો એમાં થોડો અનુભવ માર્ગદર્શનનો ઉપયોગ કરો એ વધુ સારું છે. અને આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને તમે જે પણ ભગવાન પર માનતા હોય એને પ્રાર્થના કરો અને સાથે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. અરુણભાઈ જોડાઈ ગયા છે. અરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે અરુણભાઈ સાથેનો સંપર્ક તૂટ્યો છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કપિલભાઈ છે. કપિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/12/2009. જન્મનો સમય કયો છે? બપોરે 1:05. અને જન્મનું સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે ડોટર છે મારી, હવે એને ફ્યુચર કેવું છે સ્ટડીમાં અને એબ્રોડમાં સેટ થવાનું છે એના ફ્યુચરમાં? જો ફ્યુચર અંગેની વાત કરીએ તો હાલમાં તો એને એવું છે કે જે પણ કામકાજ કરે એ સ્ટડી કરે એ એના માટે અનુકૂળ તો સમય દેખાઈ રહ્યો છે. એટલે તમે એનું યોગ્ય આયોજન સાથે કામ કરો એ વધુ અગત્યનું છે. સાથે સાથે એને જો પોતે જે પણ ભગવાનની પૂજા કરતી હોય એ તો કરે, પરંતુ એ નારાયણ કવચના પાઠ વાંચે તો એની કારકિર્દી અને ભણતર માટે ઘણું સારું કહેવાય. એટલે દરરોજ જે સવારે એ પોતે નારાયણ કવચના પાઠ વાંચે એ અગત્યનું છે. જયદીપભાઈ જોડાઈ ગયા છે. જયદીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જેનિલભાઈ? જયવીર, JAYVEER. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/3/2000 મારી જ છે. કઈ? 3/3/2000. 3/3/2000. હા. જન્મનો સમય કયો છે? 3:15 બપોરે. કેટલાનો? 3:15 બપોરે. અને સ્થળ કયું છે? બરોડા. જી, પ્રશ્ન શું છે જણાવો. નોકરી માટે અને મેરેજ માટે. શું? શેના માટે? નોકરી માટે અને મેરેજ માટે યોગ છે. જી, જો નોકરી કે મેરેજ અંગેની જે પણ વાત હોય એમાં તમારા માટે એટલું કહેવાય કે હાલ પ્રયત્ન કરો અને પ્રયત્ન કર્યા અને તમે જે પણ સારું પાત્ર શોધવા અંગે પ્રયત્નશીલ રહો એ પ્રયત્નશીલથી તમારા માટે કાર્ય થાય તેવું બની શકે. હવે તમને નોકરીમાં પણ અત્યારે સારું છે, વર્તમાન નોકરીમાં પણ સારા યોગ દેખાય છે. એમાં કોઈ સારી તક મળે અથવા અન્ય જગ્યાએ પણ કોઈ સારી તક મળે તેવું બની શકે. હવે આ બંને કાર્ય માટે તમે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો દરરોજ જે સવારે ઘરે બેસીને. અને મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો એ અગત્યનું છે. અરુણભાઈ જોડાઈ ગયા છે. અરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. અરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે ફરી એકવાર સંપર્ક તૂટી ચૂક્યો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને આજે તમારા કામકાજમાં સાનુકૂળતા થોડીક વધુ દેખાય. નાના નાના કામકાજમાં પણ આજે તમારું ગણતરી મુજબનું કામ થાય તેવું બને. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. તમારું ધાર્યું થાય. વ્યવહારુ અભિગમ રાખશો તો એની દિનચર્યા આજે સરળ રહેશે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારી કોઈ મુલાકાત લાભદાયક બને, આશાસ્પદ બને તેવું કહેવાય. એમાં પણ તમારી કોઈ અગત્યની મુલાકાત હોય, વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય, એનાથી તમને આજે કંઈ પણ આશાસ્પદ એંધાણ પણ દેખાય. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય તેવું પણ બને. સાહસ વૃત્તિ
આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતા કાર્યથી લાભ થાય. કંઈ પણ કામ કરવાનું હોય કે કોઈ અટકેલું કામ આગળ વધારવાનું હોય એ આજે કરવાથી આશાસ્પદ વાત બની શકે. પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો તેવું પણ બને. આતુરતા તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. કૌશિકભાઈ જોડાઈ ગયા છે. કૌશિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હું છે ને 23/5/1966 જન્મનો સમય કયો છે સવારે 8 વાગ્યાનો અને જન્મ સ્થળ કયું છે? બીલીમોરા. પ્રશ્ન શું છે જણાવો. મારે છે ને તે હું રિટાયર થયો છું. જી. 59 ચાલુ થયું 23 વાગ્યે. શું હા, શું ચાલે છે? બીલીમોરા. પ્રશ્ન ફરી એકવાર જણાવશો? પ્રશ્ન એ છે કે મને છે ને અત્યારે લોન નથી મળતી. છેલ્લા હું 2 મહિના ટ્રાય કરું છું. મારે છે ને એક મકાનનું રિનોવેશન કરવાનું છે, તો કેવું નથી પડતી? લોન નથી મળતી, એમને મકાન લેવાનું છે. તો લોન નથી મળતી એ પ્રશ્ન છે. લોન નથી મળતી. અચ્છા, જો લોન માટે તમારી જે વાત છે એના માટે એટલું કહેવાય કે હાલમાં તમે પ્રયત્ન કરો. કયા કારણસર લોન મળવામાં અગવડ પડે છે એ વિચારો. કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું કે જોખમી કામ કે નિર્ણય ન લો એ પણ અગત્યનો છે. તમને સરળતાથી લોન મળે, આગળ પણ સરળતાથી કાર્યવાહી થઈ શકે તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ તમે વાંચો એ અગત્યનું બને છે. તદુપરાંત તમે રાત્રે પણ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું છે. તમારે કોઈ પણ વ્યવહારુ અભિગમ સાથે નિર્ણય લેવો એ વધુ હિતાવહ દેખાય છે. એટલે હાલમાં તમે પ્રયત્ન કરો તો જેથી કરીને અનુકૂળતા વધી જાય. અમિતાબેન જોડાઈ ગયા છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછવું હતું. મારી જન્મ તારીખ છે 7મી નવેમ્બર હા, 1955. 7મી નવેમ્બર 1955. હા. જન્મનો સમય છે રાતનો 9:35 9:35 અને સ્થળ કયું છે? સ્થળ છે દાહોદ, પંચમહાલ. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે મને છે ને બહુ આમ છે ને ધડપણ કેવું જશે ચિંતા રહે છે. અને મારું છે ને માનસિક અને આર્થિક અને શારીરિક એ રીતે કે છું. કારણ કે શારીરિકમાં મને છે ને ડાયાબિટીસ છે અને ઘણું પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ એ બધું તો કેવી રીતે શારીરિક બધું રહેશે જરા મને જરા એ મને શું ઉપાય કરવા એ પણ જી. જો સૌપ્રથમ તો અત્યારે એવું લાગે છે કે હાલમાં તો કોઈ મોટી ગંભીર બાબત જણાતી નથી. જેટલી તકેદારી સાચવણી હશે એટલું તમારા માટે ફાયદાકારક છે, એટલે ગભરાવાનું નહીં. આરોગ્ય અંગે તમારે કંઈ પણ નાની મોટી દ્વિધા હોય તો એનું યોગ્ય નિદાન કરાવી લેવું, એટલે જેથી કરીને મોટી પણ કોઈ વાત ન બને. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને 5 શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ વધુ અગત્યનું બને છે. જેથી કરીને તમારા આરોગ્ય વિષયક કંઈ પણ દ્વિધા હશે તેવું બને. સાથે સાથે તમને જ્યારે પણ સમય મળે ત્યારે ઘરે બેસીને જ કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરો એ પણ તમારા માટે અગત્યનું છે. એટલે કંઈ પણ પ્રકારના અતિ વિચાર ન કરી અને યોગ્ય આયોજન સાથે ભક્તિ કરો અને રોજિંદા કામમાં તમે ધ્યાન આપીને કાર્યરત રહો એ વધુ અગત્યનું છે. ભદ્રેશભાઈ જોડાઈ ગયા છે. ભદ્રેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 19/9/77.
સમય કયો છે જન્મનો એમનો સમય બપોરે 12:45. અને સ્થળ? પ્રશ્ન શું છે? સાહેબ આરોગ્ય વિશે છે. મારા સ્નાયુઓનો દુખાવો રહ્યા કરે છે અને ડાબી બાજુ કપાળના ભાગમાં હૃદય બાજુ દુખાવો રહે છે. તો કોઈ મેજર તકલીફ કે કઈ આગળ આરોગ્યમાં પડશે નહીં ને? મનમાં પૂંજાને વિચારો બહુ આવ્યા કરે છે, વિચારવાયુ બહુ રહ્યા કરે, ટેન્શન જેવું રહે. જી, સૌપ્રથમ તો તમારા આરોગ્ય બાબતે એટલું કહેવાય કે તમને જે આરોગ્ય બાબતે તકલીફ હોય તો પ્રથમ સલાહ એવી છે કે તમે કોઈ દાક્તરી માર્ગદર્શન લો, એ વધુ સલાહભર્યું છે. મોટી ચિંતા જેવું લાગતું નથી, એટલે ગભરાવું પણ નહીં. જે પણ કોઈ કામ થાય એ નિદાન સરળ બને તેવું લાગે છે, એટલે ખોટા વિચારો પણ ન કરવા. તમારો સમય તો હાલ એવો છે અનુકૂળ, એટલે તમારે કોઈ ગંભીર બાબત પણ ન થાય, એટલે તમારે સારવાર લેવામાં કે માર્ગદર્શન લેવામાં કોઈ સંકોચ રાખવો પણ નહીં. અને તમે આ હેતુથી જો દરરોજ જે સવારે તમારા જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરો, સાથે સાથે તમે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે વધુ જરૂરી છે, જેથી કરીને આરોગ્ય બાબતે કોઈ મોટી દ્વિધા ન થાય. રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/1/2006. જન્મનો સમય? 6:40 સવારે. અને સ્થળ કયું છે? જામખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આગળ ભવિષ્યમાં સરકારી બાબતે તક રહેશે કે પ્રાઇવેટ જોબમાં જવું જોશે, અને ભવિષ્ય કેવું રહેશે? જી, જો હવે તમારે જે પણ સરકારી બાબત અંગેનો પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે તમારે મહેનત થોડીક વધુ માંગે તેવા યોગ છે. સાથે સાથે તમારે જો કોઈ નોકરી ચાલુ હોય અથવા મળતી હોય તો પણ એ પણ સ્વીકારી અને સરકારી નોકરી માટેના પ્રયત્ન કરવા એ વધુ અગત્યનું બને છે. હવે તમને દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમને સરકારી નોકરી માટેના યોગ થોડાક અનુકૂળ બની શકે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરો. સાથે સાથે જે પણ નોકરી તમને મળતી હોય અથવા ચાલુ હોય એ પણ ચાલુ રાખો. ફક્ત સમયનું આયોજન કરી મહેનત કરો અને ભક્તિ કરો તો કદાચ ઈશ્વર કૃપાથી તમારું કાર્ય થઈ પણ શકે. અમિતાબેન જોડાઈ ગયા છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/5/94. જન્મનો સમય કયો છે? સવારે 9:20. અને જન્મનું સ્થળ? ભરૂચ. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? અમારા જમાઈ માટે છે. એ પૈસાની તકલીફ બહુ પડે છે, એમાંથી નીકળશે કે કેમ? જી. અને ડોકમાં બહુ હેરાન કરે છે એના સાહેબ. જી, જો હાલમાં એમને એટલું કહેવાનું કે થોડોક ધીરજનો ભાવ રાખે, વ્યવહારુ અભિગમ રાખે, એ વધુ જરૂરી છે. આ પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે અને દિવાળી પછી એની વધુ અસર પણ તમને દેખાય તેવું લાગે છે. એટલે પરિસ્થિતિ સુધરે એવી વધુ વાત દિવાળી પછી પણ બની શકે એવું છે. એટલે તમારે ધીરજ રાખવી, કંઈ પણ પ્રકારના ખોટા અને નકારાત્મક વિચાર ન કરવા, એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચે અથવા સાંભળે ને, એ વધુ જરૂરી છે. સાથે સાથે એ જ્યારે પણ સમય અનુકૂળ મળે ત્યાં સુધી એને શંકર ભગવાનના કોઈ પણ જાપ થોડોક સમય ફાળવીને કરે, એ પણ એના માટે ઈચ્છનીય છે. અને રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં દર્શન કરી બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, એ પણ એના માટે વધુ અગત્યનું બની રહ્યું છે.
એટલે આ પ્રકારની થોડીક ભક્તિ કરો તો તેના માટે વધુ અગત્યનું છે. જિજ્ઞાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/6/2002. જન્મનો સમય કયો છે? સવારે 11 વાગે સવારે. અને સ્થળ કયું છે? બરોડા. જી, પ્રશ્ન શું છે જણાવો. પ્રશ્ન, બેબી હમણાં બીએસએમએસ કમ્પ્લીટ કરશે ઇન્ડસ્ટ્રી. હવે આગળ એને ભણવાના કેવા ચાન્સીસ જી કે નહીં એ મને પૂછ્યું છે માટે. જી, જો તમે 28/6 તારીખ કીધી તો એના માટે સૌપ્રથમ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર એના જીવનમાં દરેક જગ્યાએ ખૂબ પ્રગતિ કરે એવી પણ શુભકામનાઓ. હવે એના જે ગ્રહ યોગ છે અને તમારા પ્રશ્ન મુજબ ગણતરી કરીએ તો હાલ 2025 પરિસ્થિતિ થોડી અનુકૂળ છે. એટલે આગળ કોઈ ઉચ્ચ અભ્યાસ કે કોઈ અભ્યાસ લગતી નોકરી અંગે કોઈ સારી પ્રયત્ન કરવામાં આવે તો એમાં લાભ થાય તેવું બની શકે. એટલે તમે એ બાબતે થોડીક મહેનત કરો એ વધુ અગત્યનું છે. તમારા જે પણ આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની ભક્તિ કરો અને એમાં એને પ્રાર્થના કરો તો એના આ બંને કાર્ય અંગે એને અનુકૂળતા વધી શકે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક સી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામમાં થોડીક વ્યસ્તતા વધુ દેખાય. નાના નાના કામકાજમાં આજે વ્યસ્તતા વધી જાય. જૂની યાદો તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ રહે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં લાભ થાય, કોઈ સારી વાત સાંભળવા મળે તેવું બને. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ કહેવાય. કોઈ ઓળખાણ કોઈ પરિચિતને મળવાથી તાજી થાય, એમાં તમારો ખુશી અને સંતોષનો ભાવ પણ જોવા મળે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કોઈ લાભની તક મળે, આશાસ્પદ વાત દેખાય તેવું બને. કામની કદર થાય, નોંધ લેવાય તેવું પણ બને. તમારી ઓળખાણ તમારા કોઈ કામકાજમાં ઉપયોગી પણ બને. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય થાય, લોકો માટે કંઈક કામ કરવાની તત્પરતા જાગે તેવું પણ બને. થોડી ધીરજ રાખવી એ તમારા માટે ઈચ્છનીય છે. વાહન વ્યવહારમાં આજે થોડીક તકેદારી રાખવી એ પણ અગત્યનું છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. કામમાં સાનુકૂળતા પણ વધુ રહે. નાના નાના કામકાજમાં તમારે થોડોક ઉત્સાહ પણ દેખાય. કોઈ અગત્યની મુલાકાત હોય એ મુલાકાત સફળ રહે, આશાસ્પદ રહે તેવું પણ બને. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. ધન રાશિ જૂના પરિચિત સાથે મુલાકાત થાય, નીત નવી ચર્ચાઓ થાય. તમારા અનુભવનો ઉપયોગ તમારા કામકાજમાં સારો દેખાય, કોઈ સારી તક દેખાય તેવું પણ મળે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે ધીરજનો અભાવ તમારામાં વધુ દેખાય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં વધુ જોવા મળે. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. નવું શીખવાના પણ યોગ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ.
પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા વધુ દેખાય, ઉત્સાહ પણ તમારામાં વધુ જોવા મળે, કોઈ અગત્યની મુલાકાત હોય એ મુલાકાતમાં કઈ આશાસ્પદ વાત પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.